વાત કરીશું અમરેલીથી। અમરેલી જિલ્લામાં સતત એક અઠવાડિયા સુધી કમોસમી વરસાદથી ખેડૂતોની આશાઓને ભારે ઝટકો લાગ્યો છે। કપાસ, મગફળી, સોયાબીન સહિતના ખેતી પાકોને ગંભીર નુકસાન થયું છે। વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ ખેડૂતોના દેવા માફ કરવાની તાકીદ સાથે ધરણા પ્રદર્શન શરૂ કરાયા છે। ફળિયા અને બગસરા ખાતે વિરોધ થયા બાદ ધારીમાં ખેતી બચાવો સત્યાગ્રહ યોજાયો છે। પ્રાંત કચેરી ખાતે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે સરકાર પર કડક પ્રહાર કર્યા છે। મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા અને આવેદનો અને ધરણા બપોર પછી ખાંભાથી લઈને આખો રૂટ જે ગઈકાલે કીધું એ પ્રમાણે ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહ સત્યાગ્રહની અંદર એક જ પ્રકારની માંગ, એક જ વાત। અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ, ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર જિલ્લાની અંદર ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત આજે ધારીના પાદરમાં અમે 2 કલાક પ્રતિક ધરણા કર્યા। આખાઈ ધારી તાલુકાના ગામમાંથી ખેડૂત આગેવાનોએ આવી અને જે કમોસમી માવઠાના કારણે નુકસાન થયું છે એની વ્યથા વ્યક્ત કરી।